ઇન્ડિયા મેદાનમાં બપોરે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। પરવેશ વર્મા નાયબ મુખ્યમંત્રી બનશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે અને બપોરના સમયગાળા દરમિયાન શપથ ગ્રહણ કરવામાં આવશે। આ સીધા જ દ્રશ્યો તમામ લોકોની હાજરીમાં શપથ ગ્રહણ કરવામાં આવશે અને આજે રેખા ગુપ્તા દ્વારા દિલ્હીના સીએમ બનીને શપથ ગ્રહણ કરવામાં આવશે અને તમામ લોકોની હાજરીમાં શપથ ગ્રહણ કરવામાં આવશે। બીજી તરફ રેખા ગુપ્તા લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે અને લોકોની હાજરીમાં આજે શપથ ગ્રહણ કરશે। તેઓ દિલ્હીને આજે એક નવા સીએમ મળશે અને સીએમના નામને લઈને પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી અને આખરે ગઈકાલે જે નામ હતું તે સામે આવ્યું અને તે છે રેખા ગુપ્તા અને આજે તેમના દ્વારા 12 કલાક અને 35 મિનિટના અરસામાં શપથ ગ્રહણ કરવામાં આવશે। આ સાથે અન્ય જે 6 મંત્રીઓ છે તેમના દ્વારા પણ શપથ ગ્રહણ કરવામાં આવશે। દિલ્હીની જે મોટી સંખ્યામાં પ્રજા છે તે આજે રસ્તા પર જોવા મળી રહી છે કારણ કે આજે દિલ્હીને એક નવા સીએમ મળવાના છે અને તેમનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે દિલ્હીના આવનારા સમયના સીએમ રેખા ગુપ્તા કે જેમના દ્વારા હવે થોડી જ ક્ષણોમાં શપથ ગ્રહણ કરવામાં આવશે અને આજે રેખા ગુપ્તા દિલ્હીના સીએમ પદના શપથ લેશે। આ સાથે જે 6 મંત્રીઓ છે તેઓ પણ આજે શપથ ગ્રહણ કરવાના છે। રેખા ગુપ્તા વિશે પણ અમુક વાત કરી લઈએ કે આખરે રેખા ગુપ્તા કોણ છે કારણ કે દિલ્હીને આ એક નામ હવે મળ્યું છે અને દિલ્હીને હવે એક નવા સીએમ મળવાના છે અને તેઓ શપથ ગ્રહણ કરવાના છે 12 કલાક અને 35 મિનિટે। નવસારીની બિલીમોરા નગરપાલિકાના બેદરકાર અધિકારીઓ જે એસી ઓફિસમાં બેસી ફક્ત પગાર લઈ રહ્યા છે, જેમને કામ કરવામાં કોઈ જ રસ નથી, તેવા અધિકારીઓની ઊંઘ ઉડી જાય તેવી ઘટના સામે આવી છે। શહેરના મુખ્ય રસ્તા પર આવેલ બમ્પ પર પાલિકાને પટ્ટા મારવાનો સમય ન મળતા એક જાગૃત નાગરિકે પોતાના સ્વખર્ચે બમ્પ પર પટ્ટા માર્યા છે। બમ્પ પર સફેદ રંગના પટ્ટા ન હોવાથી વાહન ચાલકોનો અકસ્માત થતો હતો, છતાં પણ પાલિકાના અધિકારીઓની આંખ ન ઉઘડી। શહેરના મુખ્ય રસ્તા પર થતા અકસ્માત ટાળવા શહેરના જાગૃત નાગરિકનું સરાહનીય પગલું ગણી શકાય। રાત્રે બધા ખાસ જાય ને તો બમ્પર પર પડી જાય છે બધા, એટલે પટ્ટા મારીએ છીએ સેફટી માટે તનખ હતી। તમારે કેમ કરવું પડે? મને ઈચ્છા થઈ કે આ પ્રોબ્લેમ છે તો આપણે સોલ્વ કરીએ। મોરબીમાં ગેસ કટિંગનું કૌભાંડ ઝડપાયું છે। ક્રાઇમ બ્રાન્ચે શાપર ગામ પાસે આવેલી ભાગ્યલક્ષ્મી હોટલ